ઘણીવાર જીવનમાં અનુકૂળ વસ્તુ યા અનુકૂળ સંજોગ ન મળે ત્યારે માણસને એમ લાગે કે મારા પૈસા ખૂટ્યા, પણ એની સમજણમાં ગલત છે, આ ખોટી સમજણ છે. એણે એમ નહીં વિચારવું કે પૈસા ખૂટ્યા, એણે એમ વિચારવું કે આજે મારા પુણ્ય ઓછા પડ્યા. જો માણસ આ રીતે વિચાર કરે, પ્રત્યેક સત્કર્મો કેવલ દ્રવ્ય પૈસા કે સાધનોથી નથી થતા. એક રાજા બહુ દાન કરતો ને, એટલે એના પ્રધાનને થયું કે મહારાજ આ બધું આપી દેશો, આ રીતે તો બધું ખતમ થઈ જશે, બધા આવીને લઈ જાય છે, બધું ખલાસ થઈ જશે. બધા આવે છે લેવા, તો પછી આપવામાં શું વાંધો છે? એટલે પેલા કટાક્ષ કરતા પ્રધાને કહ્યું કે ગોળ હોય ને ત્યાં માખી આવી જ જાય મહારાજ, એમાં કઈ આવે છે, એમાં કઈ મોટી વાત નથી. અને આ વાત રાજાના મસ્તકમાં ફરતી રહી. એકવાર અડધી રાતના પ્રધાનને બોલાયા અને કહ્યું કે મહારાજે બોલાવે છે. તો કોઈ યુદ્ધ છેડાઈ ગયું કે શું? અડધી રાતના આમંત્રણ. ભાગતો ભાગતો તૈયાર થઈને આવ્યો સભાગૃહમાં. એકલા રાજા સિંહાસનમાં બેઠા છે, એક ટેબલ ઉપર ગોળની ઢેલી પડી છે અને કહ્યું પ્રધાન બતાવો, આ ગોળ પડ્યો છે તો એકે માખી કેમ નથી? ત્યારે પ્રધાને કહ્યું કે મહારાજ આ ગોળ તો છે, પણ અડધી રાત છે, રાતના માખી થોડી હોય. મહારાજે કહ્યું એ જ તને સમજાવું છું, અત્યારે મારા દિવસો ચાલે છે એટલે લોકો મારી પાસે લેવા આવે. ખાલી ગોળથી નથી, દિવસ જોઈએ. એમ જ્યારે સત્કર્મ કરવાનો અવસર મળે ત્યારે માણજો કે આજે મારો દિવસ હતો. પ્રભુને કરાવવું હોય તો એની પાસે હજારો હાથ છે, હજારો પગ છે, એને ક્યાં કમી છે? પણ પ્રભુએ સત્કર્મ માટે આપણને પસંદ કર્યા, એ માટે પ્રભુનો ઉપકાર માનજો કે પ્રભુ તું તો કોઈની પાસે બી કરાવી શકે, એને ક્યાં વાર લાગે છે? પણ પ્રભુએ એનું કાર્ય કરાવવા માટે મારા ખિસ્સામાં હાથ નાખ્યો, એનો મારા પર ઉપકાર છે. એણે મારા પગ પસંદ કર્યા દોડવા માટે, એનો મારા પર ઉપકાર છે. કારણ કે શરીર બધાને મળે છે, હાથ બધાને મળે છે, પણ દરેક હાથને પુણ્ય નથી મળતા, સત્કર્મો કરવાના અવસર નથી મળતા. આંખ બધાને મળે છે, પણ દરેક આંખને દર્શન ક્યાં મળે છે? કાન બધાને મળે છે, પણ દરેક કાનને કથા ક્યાં મળે છે? જીવવા બધાને મળી છે, પણ દરેક જીવવા પર ભગવત નામ ક્યાં આવે છે? આ તો સૌભાગ્ય હોય, પ્રભુની કૃપા હોય, ગુરુની કૃપા હોય, વૈષ્ણવની કૃપા હોય, ત્યારે સત્કર્મ કરવાના આપણને અવસર મળે. અને એટલા માટે પોતાના સત્કર્મને પોતાની ખાસિયત નહીં ગણાવી. આ તો ઠાકોરજીની કૃપા છે કે મને પસંદ કર્યો, બસ એમાં પણ એનો ઉપકાર માનો. સદાય જે આભારની ભાવનામાં રહે ને, એ જ ભક્ત છે, એ જ વૈષ્ણવ છે. તો ઘણી વાર કહું ને કે ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ આંખ આપી એને ક્યારેય થેન્ક યુ નથી કહેતા. ગાડી આપે ને 100 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને હાથ પગ આપ્યા એને ક્યારેય થેન્ક યુ નથી કહેતા. પ્રભુ પાસે જાઓ તો આભાર માનવા જાઓ કે તારી ખૂબ કૃપા છે. આપણી તકલીફ શું છે? આપણે કૃપાને દેખવા માંગીએ છીએ, જોવા માંગીએ છીએ. કૃપા દેખાય નહીં, કૃપા તો સમજાય, એને તો સમજવી પડે. એ આંખનો વિષય જ નથી કૃપા. કૃપા તો સમજણનો વિષય છે. જે દિવસે જીવનમાં સમજણ પેદા થશે ને, ત્યારે ડગલે ને પગલે એની કૃપા વરસી રહી છે એનો અહેસાસ થશે. અને આ સમજ સત્સંગ આપે છે. આ સમજ સત્સંગ આપશે કે મારા પ્રત્યેક જીવનની ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક એની કૃપા હતી. ઘણીવાર કૃપા સમજાય મોડી. બાળકો પણ નાના હોય ને તો મા બાપની હા સમજમાં આવી જાય, પણ ના સમજમાં ના આવે. પણ પોતે મા બાપ થાય ને ત્યારે ના સમજાય કે બા કહેતા હતા એ સાચું હતું. ના સમજવી જીવનમાં બહુ કઠિન છે. હા સમજવી બહુ સહેલી. અનુકૂળતાઓ, સુખ આવતું બધાને ગમે, પણ આપણા હિતમાં નથી અને એ ભગવાન લઈ લે, એ વાતને સમજવી એના માટે મોટી સમજણ જોઈએ. ના સમજવા માટે બહુ મોટી સમજણ જોઈએ. જ્યાં જ્યાં ના સાંભળો, ના વાંચો, અને એ સમજવા માટે તમારી અંદર સમજણની જરૂર પડશે.
કારણ કે જેણે જેણે નાને સમજી નથી એ હાને પણ માણી શક્યા નથી બહુ વાર. તો સત્સંગ સર્જન કરે છે. આપણી ભીતર રહેલા આ સર્વ દુર્ગુણોને દૂર કરી આપણને વિશુદ્ધ કરી દે છે. અને સત્સંગમાં બેઠા પછી પણ માણસ એવો ને એવો રહે તો પછી શું કામ? હું તો માનું સત્સંગ ક્યારે નકામો નથી જતો. ક્યારેક ને ક્યારેક કોઈ ક્ષણે એ સાંભળેલું આત્માના અંદરથી અવાજ રૂપે નીકળશે કે ના, આ સાંભળ્યું છે. જે આમ કહેતા હતા, આજે મને કેટલો આનંદ થાય. કેટલા લોકોને હું નથી જોતો પણ એ લોકો રોજ મને જુએ છે અને પરિવર્તન લાવે છે. આ તો લોકો કે આ કાનથી સાંભળ્યું ને આ કાનથી, કઈ જતું નથી. તમારામાં તાકાત હોય ને, હિંમત હોય ને, તો મારો સત્સંગ ભૂલીને બતાવજો. જાઓ, તમારામાં હિંમત હોત ભૂલી, મારો સત્સંગ તો તમારો પીછો કરશે. અને જ્યાં ખોટું ડગલું ભરશો ત્યાં ક્યાંક લક્ષ્મણ રેખા ખીચીને ઉભા રાખશે કે સાવધાન થઈ જા, હવે આગળ ડગલું ન વધવું જોઈએ. સત્સંગ એને જ તો કહેવાય. આ કઈ ધૂળ થોડી છે કે ખંખેરીને ઉભા થઈ ગયા. આ તો રસ છે. ભીંજાયેલો વ્યક્તિ ખંખેરે ને તો જલ્દી કોરો ન થાય. અહીંયા તો આપણે એ આસ્વાદ માણવા આવીએ છીએ. પોતાની જાતને પ્રભુને કથામાં સોંપી દઈએ છીએ. અનેક અપરાધ, પાપ, દોષ જીવને લાગેલા જ છે. જાણતા અજાણતા, ઈચ્છાએ અનિચ્છાએ કેટલા અપરાધો જીવને થતા હોય. અને જીવ ક્યાં જાય? ઘણીવાર લોકો ઠાકોરજી પાસે સેવા કરતા, અમને દોષ લાગે તો, અરે પ્રભુ પાસે જવાથી તો દોષ ધોવાય છે, નથી જતા તો દોષ લાગે છે. પાપ ધોવાની જગ્યા એક જ છે ને, પ્રભુની સન્મુખતા. એક વસ્તુ યાદ રાખો, પ્રભુ પાસે જવાનો મોકો મળે અથવા પ્રભુની સેવા કરવાનો મોકો મળે તો પોતાના અપરાધોને યાદ કરીને અટકી ન જતા. કોઈ તમને આદત હોય, કોઈ તમને સ્વભાવ હોય, તમારે કોઈ ભી પ્રકારનો વિક્ષેપ યા કંઈ કમી તમારી અંદર હોય, પણ અવસર મળ્યો હોય ત્યારે એને યાદ કરીને રોકાઈ ન જતા. પહોંચી જજો. પ્રભુની સન્મુખ થશો ને એ બધું ધોવાઈ જશે. એક વસ્તુ યાદ રાખો, સૂરજ ઉગે અને કમળ ખીલે તો સૂરજ કઈ હાથ લાંબો કરી અને એક એક પાંખુડી ખોલે છે? ના, એ સૂર્યના પ્રભાવમાં આવવા માત્રથી કમળ ખીલી જાય છે. એમ જ પ્રભુનો પ્રભાવ જ એવો છે ને કે આપણા અપરાધો આપમેળે સમાપ્ત થઈ જાય છે. એમાં પ્રભુને પ્રયાસ કરવાની પણ જરૂર નથી, પ્રભુને કોઈ મહેનત કરવાની પણ જરૂર. એટલે અમુક તત્વોના પ્રભાવમાં રહો. ક્યાંક કોઈ પ્રભુનું સ્વરૂપ, ક્યાંક કોઈ બેઠકજી, ક્યાંક કોઈ હવેલી, ક્યાંક કોઈ ગુરુ, ક્યાંક કોઈક વૈષ્ણવ. ઘણીવાર સાધનાથી ન તરાય તો પ્રભાવથી તરી જવાય. એનો સંગ એવો પ્રભાવી હોય કે એના સંગના પ્રભાવમાં આવવા માત્રથી આપણા દોષો નિર્મૂલ થઈ જાય. ઘણાનો સંગ કેવો પવિત્ર, એની પાસે બેસીએ તો એમ લાગે જાણે આપણે પવિત્ર થઈ રહ્યા છીએ, આપણે ધોવાઈ રહ્યા છીએ, આપણે સાત્વિક થઈ રહ્યા છીએ, એવો અનુભવ થાય. એનો પ્રભાવ એવો હોય. તો કહ્યું સમસ્ત દુરિતક્ષય, સમસ્ત દુરિતનો નાશ. એકવાર યમુનાજીનું નામ સમસ્ત પાપોને નિર્મૂલ કરનાર. કોઈ ઓરડો 50 વર્ષથી બંધ હોય, અંધારું હોય, તો અંધારું દૂર કરવા માટે કેટલો સમય લાગે? 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ ના દિવાસળી પ્રગટાવ અને 50 વર્ષનું અંધારું ગાયબ, અજવાળામાં પથરાઈ જાય. બસ એક દિવાસળી. એમ જ અનંત જન્મોના પાપો ભર્યા છે, પણ બસ એકવાર યમુનાજીનું પ્રેમથી લીધેલું નામ કાફી છે. પ્રેમથી પુકારશો, નિર્મૂલ થઈ જાય. ગીતાજીમાં એ જ તો પ્રભુએ સાર રૂપે કે તું તો નિમિત્ત છું. હે અર્જુન, તું એમ માને કે તું મારીશ? અર્જુન, તું એમ માને છે કે તું છોડી દઈશ એટલે જીવી જશે? તું મારી શકતો નથી અને તું જીવાડી શકતો નથી. તું તો નિમિત્ત છું. હા, પ્રભુ નિમિત્ત કરે વૈષ્ણવ માટે એ પણ સૌભાગ્યની ક્ષણ છે. 3 રીતે જીવનની ઘટનાઓને માણસ ફેસ કરે. વિવેક ધૈર્યાશ્રયમાં પણ મહાપ્રભુજી સુંદર રીતે સમજાવ્યું છે. કાં સંઘર્ષ કરે, કાં સહન કરે.
અને કાં સમજણથી એ ઘડીઓને પસાર કરી દે, એ ઘટનાઓને ફેસ કરે સમજણથી. સત્સંગ સમજ આપે છે. સારી સમજ જ નબળા સમયમાં કામ લાગતી હોય છે. એક વસ્તુ યાદ રાખો, એક પેલો કહેતા ને કે એક પત્ની પતિને પરણી નવા નવા લગ્ન થયા તો કહ્યું કે તમે મને સુખી કરશો ને. એટલે પતિએ કહ્યું કે જો તને ગાડી લાવી આપીશ, ઘર લાવી આપીશ, કપડાં દાગીના બધું લાવી આપીશ, પણ સુખી થતા તો તારે જાતે જ શીખવું પડશે. તારા સિવાય તને બીજો કોઈ સુખી નહીં કરી શકે. કારણ કે તારી સમજણ કેવી છે એના પરથી તારું સુખ દુઃખ નક્કી થશે. સત્સંગ એ સમજ આપે છે. કેવી સુંદર વાત જેવી ભાઈએ કરી. બાળકો અહીંયા ભણે છે અને એટલી બધી એમને ચિંતા એમના ભવિષ્યની. જ્યારે જ્યારે વાત થાય એમની સાથે તો સતત બાળકોના ભવિષ્ય માટેનું એમનું ચિંતન આપણને જોવા મળે. અનેકવિધ ચાલતા સત્કાર્યોમાં પોતાની આહુતિ પણ એમણે આપી. જો આ બધું સાધનો કે પૈસાથી નથી. કારણ કે હંમેશા વૈષ્ણવ સમાજ ગ્રંથોથી દૂર ભાગતો રહ્યો છે અને એને કારણે અનેક ગેરસમજ, અનેક અંધશ્રદ્ધાઓ, અનેક મનોકલ્પિત ધારણાઓ, કેટલીક ખોટી પરંપરાઓ આપણા સંપ્રદાયમાં પ્રવેશી ગઈ. કારણ આપણે અનુકરણ કર્યું પણ નોલેજ ન લીધું. આપણે કઈ રીતે પુષ્ટિ માર્ગને ફોલો કરીએ છીએ? પેલા બહેન કરે છે આવું તો આપણે આમ કરવાનું, ત્યાં આપણે આમ સાંભળ્યું એટલે આમ કરવાનું. આપણું જ્ઞાન અનુકરણથી આવ્યું છે, સ્વાધ્યાયથી નથી આવ્યું. આ બહુ જ મોટો પાયાનો ફરક છે. જે રીતે આપણી પરંપરા ચાલી એ પરંપરા પણ કોઈ ઓથેન્ટિક પર્સન પાસેથી નોલેજ લઈને ના આવી, પણ એકબીજાને જોઈને આવી. અને એને કારણે ક્યાંક ખોટું થતું હતું તો એ ખોટી પરંપરાઓ પણ ચાલી, અને જે સારું થતું હતું એ સારું પણ આવ્યું. બધું ખોટું જ આવ્યું છે એમ કહેવાનો અર્થ નથી. ખોટું તો ક્યાંક કોઈ એક બે વસ્તુ હોય. 90% તો બધું ઉત્તમ વડીલોની એક સુંદર ભાવના અને પરંપરાને જોઈને જ આપણે પુષ્ટિ માર્ગને ફોલો કરતા થયા. છતાંય જ્ઞાન પાયામાં ન હોય તો ભક્તિની ઇમારત પણ બહુ વાર સુધી ઊભી ન રહી શકે. એટલે એક અભિયાન વૈશ્વિક રૂપે પ્રારંભ કર્યો છે, સ્પિરિચ્યુઆલિટી વિથ નોલેજ, જ્ઞાન સાથેનું અધ્યાત્મ. અને જુદી જુદી એકેડેમીઓ જુદા જુદા દેશોમાં નિર્માણ કરી. તો આજથી 16 ગ્રંથ સપ્તાહનો પ્રારંભ. સીધા વિષય પર જો આવું, યમનાષ્ટકનું આપણે પારાયણ કર્યું. જો આ 16 ગ્રંથ એ મહાપ્રભુજીના સાક્ષાત વાંગમય રૂપ આપણે માનીએ છીએ. વાંગનો અર્થ થાય વાણીમય, શબ્દમય. જેમ ભાગવતજી શ્રીનાથજી બાવાના 12 અંગ છે, એમ આ 16 ગ્રંથ પણ મહાપ્રભુજીના અંગ રૂપ છે. જેમ આપણે ત્યાં 16 શણગાર કયા છે, તો આ વૈષ્ણવતાના 16 શણગાર રૂપ આપણા 16 ગ્રંથ છે. 16 ગ્રંથો આપણે પૂર્વમાં વૈષ્ણવ સંઘમાં ક્લાસીસમાં લીધું હતું. એક શ્લોક મેં તમને શીખવાડ્યો હતો અને શ્લોક તમને પ્રિન્ટ કરીને પણ આપ્યો હતો. યમના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ, પછી વિવેક કૃષ્ણ ચતુર્ભક્તિ જપ સંન્યાની સેવના. આ શ્લોક બધાને મોઢે કરવા પણ આપ્યો હતો એ ટાઈમે, કે આ એક શ્લોક યાદ કરો તો તમને 16 ગ્રંથો આવડી જાય. 16 ગ્રંથો ક્રમ પ્રમાણે, જો ઘણીવાર આપણે પાઠ કરતા હોઈએ, મોટા ભાગે યમનાષ્ટક, કૃષ્ણાશ્રય, બહુ ચિંતા થાય તો નવરત્ન, ચતુશ્લોકી અને આટલા 4-5 જે ગ્રંથો છે એનો પાઠ કરતા. પણ કેટલા સુંદર સુંદર ગ્રંથો આ 16 ગ્રંથમાં બિરાજમાન છે, એના તો આપણને નામે ખબર નહોતું. યમુના બાલ મુક્તાશ્ચ. યમુના એટલે યમનાષ્ટક, બાલ એટલે બાલબોધ, મુક્તા એટલે સિદ્ધાંત મુક્તાવત. યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્ન મમ. પુષ્ટિ એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ. પુષ્ટિ સિદ્ધાંત એટલે સિદ્ધાંત રસ, રત્ન એટલે નવરત્ન, મમ એટલે અંતઃકરણ પ્રબોધ, વિવેક કૃષ્ણ ચતુઃ ભક્તિ.
વિવેક એટલે વિવેક ધૈર્યાશ્રય, વિવેક કૃષ્ણાશ્રય, ચતુ એટલે ચતુશ્લોકી, ભક્તિ એટલે ભક્તિ વર્ધની, અને જપ સંન્યાની સેવના. જ એટલે જલભેદ, પ એટલે પંચપદ્યાની, ની એટલે નિરોધ લક્ષણ, સ એટલે સંન્યાસ નિર્ણય, ની એટલે નિરોધ, અને સેવના એટલે સેવા ફલ. આમ યમનાષ્ટક થી સેવા ફલ સુધી આ 16 ગ્રંથો શ્રી મહાપ્રભુજીએ ભાગવતજી અને ગીતાજીનું દોહન કરી નવનીત રૂપે, સાર રૂપે આપણને આપ્યા છે. વૈષ્ણવોને આ નામ ખબર હોવા જોઈએ, અને ક્રમ પ્રમાણે નામ ખબર હોવા જોઈએ. અને આ ક્રમ 3 આચાર્યોએ આપણને 16 ગ્રંથનો ક્રમ આપ્યો: દ્વારકેશજી, પુરુષોત્તમજી અને શ્રી હરિરાયજી. આપણે જે ક્રમ પ્રમાણે 16 ગ્રંથને બોલીએ છીએ એ શ્રી હરિરાય મહાપ્રભુજી આપેલો ક્રમ છે. ક્રમ એટલે અનુક્રમ. આના પછી આ ગ્રંથ, આના પછી આ ગ્રંથ, આના પછી આ ગ્રંથ. નહીં તો અન્ય મતોમાં, દ્વારકેશજીના મતોમાં ને ક્રમમાં ફરક આવે છે. પણ શ્રી હરિરાયજીનો જે ક્રમ છે એ ક્રમ જગ પ્રસિદ્ધ છે, સર્વમાન્ય છે. 16 ગ્રંથોની રચના, એટલે 16 એટલે 16 ગ્રંથો, એટલે નાના નાના 16 ગ્રંથો છે કે જે જુદા જુદા વૈષ્ણવો માટે, યા સ્વ માટે, યા સર્વ માટે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. અને આનો ક્રમ જે છે એ પ્રમાણે જ આની રચના નથી થઈ. તમે માનો પહેલા યમનાષ્ટક, પછી બીજો બાલબોધ, ત્રીજો સિદ્ધાંત મુક્તાવલી. તો ક્રમ જે રીતે છે એ રીતે રચાયું નથી. રચના ક્રમ જુદો જુદો છે. કારણ કે એમ જોવા જાવ તો છેલ્લે અંતઃકરણ પ્રબોધ, જ્યારે ઠાકોરજીએ મહાપ્રભુજીને નિત્ય લીલામાં આવવાની આજ્ઞા કરી, તો પછી એ છેલ્લો હોવો જોઈએ, પણ એ તો વચ્ચે આવે છે. એમ મહાપ્રભુજીનો અંતિમ ગ્રંથ રચ્યો એ તો શિક્ષા શ્લોકી, એ 16 ગ્રંથમાં નથી આવતો. ઘણા લોકોને એમ લાગે કે આ જેટલા ગ્રંથો આપણે પાઠ કરીએ છીએ બધા 16 ગ્રંથના જ હશે. ઘણા તો મધુરાષ્ટકને પણ 16 ગ્રંથમાંનો એક ગ્રંથ માને છે, પણ મધુરાષ્ટક 16 ગ્રંથમાં નથી આવતો. ગિરિરાજ ધાર્યાષ્ટકમ 16 ગ્રંથમાં નથી આવતો. ઘણા ગ્રંથો આપણે બોલતા હોઈએ છીએ એ 16 ગ્રંથનો ભાગ નથી. તો 16 ગ્રંથની જે રચનાનો ક્રમ છે એ સમય પ્રમાણે નથી કે પહેલા રચાયો, પછી આ રચાયો, પછી આ રચાયો, એ રીતે ક્રમ નથી લીધો. પણ શબ્દ અને અર્થ પ્રમાણે, અનુસંધાન પ્રમાણે છે કે પહેલા જીવ જ્યારે પુષ્ટિ ભક્તિમાં આવે ત્યારે યમુનાજીનું આરાધન કરે, યમનાષ્ટકનો પાઠ કરે. કારણ કે યમુનાજીનું આરાધન કરશે એનાથી 2 વસ્તુ એને મળશે. એક, મુકુંદ રતિવર્ધિની, ઠાકોરજીમાં ભાવનું દાન થશે. કારણ કે જ્યાં સુધી ભાવ નથી ત્યાં સુધી સિદ્ધાંતમાં પણ રુચિ નહીં આવે. એટલે સૌથી પહેલા ભક્તિથી સમૃદ્ધ જીવ થવો જોઈએ. અને એટલા માટે ભક્તિનું દાન કરવા માટે પહેલા યમનાષ્ટક, એ રીતે પછી બાલબોધ. બાલબોધમાં મહાપ્રભુજી અન્ય મતોને બતાવ્યા કે જ્યારે તમે ભક્તિ માર્ગમાં પ્રવેશ કરો છો, આધ્યાત્મિક માર્ગમાં જ્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે તમારી સામે કેટલા ઓપ્શન હોય છે, તમારે શું મેળવવું છે એ પ્રમાણે ઈષ્ટ નક્કી કરો, ઈષ્ટ પ્રમાણે આરાધન નક્કી કરો, ત્યારે થઈ તમે જે લક્ષ્ય નક્કી કર્યું છે ત્યાં સુધી પહોંચી શકશો. એટલે બાલબોધમાં સર્વ સિદ્ધાંત વિનિશ્ચય, સર્વ સિદ્ધાંતો બતાવ્યા. ત્યાંથી આગળ જાઓ એટલે સિદ્ધાંત મુક્તાવલી આવે, પછી સ્વ સિદ્ધાંતની વાત આવે. તમે નક્કી કર્યું કે ના, મેં બધો જ અધ્યયન કર્યું પણ મારે મોક્ષ નથી જોઈતો, મારે તો પુષ્ટિ ભક્તિ, પુષ્ટિ પુરુષોત્તમને પામવા છે. જે પરમ ફલ બતાવ્યું છે એ પ્રેમ લક્ષણા ભક્તિની સિદ્ધિ કરવી છે. તો મહાપ્રભુજી સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ, પોતાનો સિદ્ધાંત સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવે કે હા, જો હવે આ પામવું છે તો હવે આ રીતે સિદ્ધાંતોનું પાલન કરો. અને એમ કરતા કરતા અત્યારે હું પછી પૂર્વ પક્ષ ને ઉત્તર પક્ષ ને એ રીતે અનુસંધાન મેળવતો જઈશ જ્યારે જ્યારે એ ગ્રંથ લઈશ. અને એ રીતે 16 ગ્રંથોની યાત્રા છે
સેવા ફલ સુધી પહોંચે. કે પરમ ફલ શું? તો કે ભૂતલ પર કરેલી સેવા, અને જેણે ભૂતલ પર સેવા કરી એના 3 ફલ મળે: અલૌકિક સામર્થ્ય, અને જે સાયુજ્ય, અને સેવો ઉપયોગી દેહ. આ પછી સેવામાં જે અહીંયા ભૂતલ પર સેવા ફલ થઈ, એટલે સેવાનું ફળ નથી, સેવામાં ફલ છે. કારણ કે એ જ સ્વરૂપની સેવા કરતા કરતા એ જ સ્વરૂપ ફલાત્મક થઈ જશે, એ જ સેવા ફલાત્મક થઈ જશે. એ તો જ્યારે સેવા ફલની ચર્ચા કરીશું ત્યારે ચર્ચા કરીશું. એટલે અંતિમ સેવા ફલ નિત્ય લીલામાં અલૌકિક સ્વરૂપ ધારણ કરી અને યુગલ સ્વરૂપની અખંડ સેવામાં જીવની ગતિ. તો આમ યમનાષ્ટકથી લઈ છેક સેવા ફલ સુધી, અને આખું અનુસંધાન, એક એક ગ્રંથ પછી એક એક ગ્રંથ, કેમ આના પછી આ મૂક્યો, કેમ આના પછી આ મૂક્યો, એ એમનેમ સંજોગ વસાત કે અકસ્માત વસાત આ ક્રમ ગોઠવી દેવાયો નથી, પણ જીવની કક્ષા પ્રમાણે એને પુષ્ટિ ભક્તિમાં તૈયાર કરતા 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 છેલ્લે ઠાકોરજીનો હાથ પકડાય છે. એટલે કે પહેલા આંગળી માં પકડે છે, યમુનાજી પકડે છે યમનાષ્ટક દ્વારા 16 ગ્રંથમાં, અને છેલ્લે આંગળી ઠાકોરજીને પકડાવી દીધી સેવા ફલ દ્વારા. અને આપણી યમુનામાં અને આપણા શ્રીનાથજી બાબા એ બંને હાથની એક એક આંગળી પકડી આ જીવને, આ દૈવી જીવને પોતાના નિત્ય લીલા ધામમાં લઈ જાય છે. તો આવી આખી એ પ્રક્રિયા 16 ગ્રંથની શ્રી મહાપ્રભુજી આપણને બતાવી છે, આપણા આચાર્યોએ